વડોદરા શહેરને સંસ્કારી નગરી સાથે સાથે ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હનુમાન જન્મ ઉત્સવની શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી સહિત શહેરના રાજકીય અગ્રણી વિશેષ ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરના હનુમાનજી કી સવારીમાં વિશેષ ફાળો રહ્યો હતો। ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ દ્વારા તમામ હનુમાન અને રામ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય બાબત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય પાયો જો કોઈ હોય તો ગોત્રીવાસના ભાયલી વિસ્તારના તમામ યુવક મંડળો છે। સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ હનુમાનજી કી સવારીમાં તમામ યુવક મંડળના સભ્યો ખડે પગે હાજર રહી સ્વચ્છતાના સંદેશા સાથે યાત્રામાં જોડાયેલા તમામ ભક્તોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું। ગોત્રી વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજી કી સવારીમાં હનુમાનજીની પ્રતિમાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે જ વેશભૂષા ઊંટગાડી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગોત્રી વિસ્તારમાં યોગીનગર સ્થિત ભયભંજન દેવ હનુમાનજી મંદિરથી નીકળેલી હનુમાનજી કી સવારી ગોકુળનગર, અંબિકાનગર, ગાયત્રીનગર, ચંદ્રમૌલેશ્વરનગર થઈ મહીનગર હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગોત્રી ખાતે સની ફાઉન્ડેશન દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં તમે જોઈ શકો છો કે ઊંટગાડી, બળદગાડી, નાના છોકરાઓની વેશભૂષા અને અનેક બીજા ઉપક્રમો સાથે હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન છે। આ ત્રીજું વર્ષ છે જ્યાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી રોડ પર હનુમાનજીની શોભાયાત્રા